આજવા રોડ વિસ્તારમાં પોલીસને મોટી સફળતા મળી છે। પ્રતિબંધિત ઈ સિગારેટના 10.42 લાખ રૂપિયાના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ આજવા રોડ સ્થિત જેની રેસિડેન્સીમાં રહેતા સેફાન ઉર્ફે બાબા ઇકબાલભાઈ મેમણ મૂળ રહેવાસી મેમણ કોલોની પાણીગેટ, જેઓની પાસે ઈ સિગારેટનો મોટો જથ્થો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે કુલ 487 બોક્સ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો, જેની બજાર કિંમત અંદાજિત રૂપિયા 10.42 લાખ થાય છે। પોલીસ દ્વારા સેફાન ઉર્ફે બાબાની પૂછપરછ કરવામાં આવતા ખુલાસો થયો કે તેણે આ ઈ સિગારેટનો જથ્થો પાણીગેટ પોલીસ સ્ટેશન નજીક દૂધવાડા મોહલ્લામાં રહેતા ઇબ્રાહીમ બિલ્લાવાલા પાસેથી મેળવ્યો હતો। આધારે પોલીસે ઇબ્રાહીમ બિલ્લાવાલાને વોન્ટેડ જાહેર કર્યો છે। તપાસ દરમિયાન ઈ સિગારેટના જથ્થાનું કનેક્શન ચીન સાથે જોડાયેલું હોવાનું બહાર આવતા પોલીસે સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસની તજવીજ હાથ ધરી છે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ ચાલી રહી છે। વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તેમજ એડિશનલ પોલીસ કમિશનર શ્રી મીના પાટીલ સાહેબના સીધા માર્ગદર્શનના સૂચનો મુજબ ખાસ પ્રતિબંધિત ઈ સિગારેટ અનુસંધાને ડ્રાઈવનું આયોજન વડોદરા શહેર પોલીસે કરેલ છે। જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયો છે અને ખાસ ગઈકાલ 15 ડિસેમ્બર 2025ના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી કે સેફાન બાબા ઇકબાલભાઈ મેમણ કે જે મેમણ કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર ઈ સિગારેટનો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે। એ બાતમી આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ સેફાન બાબા મેમણ એના ઘરની અંદર આ પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો સાથે મળી આવેલો। આ જથ્થો કુલે 10,42,000 ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003 તથા પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ 2019 થી પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે। હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દામાલ લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસને અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટનો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું પ્રસ્થાપિત થયેલ છે। વધુ તપાસ હાલ ચાલુ છે।